હાય ગાઈઝ, અત્યારે અહીંયા જીયા બહારની રૂમમાં રમી રહી છે અને મારી મમ્મી જે છે એ ડિનરની તૈયારી કરી રહી છે. અને અમારા ઘરે અત્યારે શાક કપાઈ રહ્યું છે કોબીજનું. આજે અમારા ઘરે ડિનરમાં કોબીજનું શાક અને યલો ખીચડી બનવાની છે. હવે જીયા 1 મંથ ઉપર થઈ ગઈ છે એટલે હવે જીયાને અમે લોકો વાતો કરીએ છીએ એટલે એને ખબર પડે છે અને એમાં તે અમારી વાતો સાંભળીને તે હસે છે. અહીંયા અમારા કાકા એને રમાડતા હતા અને અહીંયા મારી મમ્મી હજુ શાક જ સમારી રહી હતી અને કોબીજ કપાઈ ગયું છે અને હવે મારી મમ્મી બટાકા કાપતી હતી. અત્યારે સાંજનો સમય હતો એટલે મારા પપ્પા સાંજની ચા પી રહ્યા હતા અને અત્યારે અમારા ઘરમાં કોમેડી ચાલતી હતી. અમારી માસી છે અહીંયા, અમારી માસી કામવાળીની એક્ટિંગ કરતી હતી અને મારા પપ્પા એમના માલિકની એક્ટિંગ કરતા હતા. અહીંયા અમારા ઘરમાં ફૂલ મસ્તી ટાઈમ ચાલી રહ્યો હતો અને હવે સાંજનો ડિનર બનાવવાનો સમય થઈ ગયો હતો એટલે મારી માસી હવે કોબીજને ધોઈ કાઢ્યું હતું. કોબીજ સાફ થઈ ગયું હતું અને ધોઈ કાઢ્યું હતું અને હવે મારી માસીએ પહેલાં કઢાયામાં તેલ લીધું, એમાં રાઈ નાખી, જીરું નાખ્યું અને અત્યારે હવે અંદર શાક નાખે છે. શાક નાખીને એને હલાવીને થોડીક વાર શેકાવા દીધું. મેં તમને કીધું હતું કે જોડે યલો ખીચડી બની રહી છે એટલે અત્યારે શાકની પ્રિપેરેશન થઈ ગઈ છે અને હવે યલો ખીચડી બનાવવા માટેની પ્રિપેરેશન ચાલતી હતી. અને અહીંયા મારો ભાઈ પ્રિયાંશ જે છે એ જીયાને રમાડી રહ્યો હતો. ખીચડી બનાવવા માટે મારી માસીએ પહેલાં કુકરમાં તેલ નાખ્યું, એનામાં રાઈ નાખી અને જીરું નાખ્યું અને અત્યારે આ તુવેરની દાળ નાખી હતી અને અંદર ચોખા નાખ્યા હતા અને તેને હલાવીને 2 લોટા પાણી નાખી દીધું હતું અને ઉપરથી હળદર નાખી દીધી હતી. અહીંયા શાકમાં બધા મરી મસાલા નખાતા હતા. આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.